नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ कैलाश प्रजापति। आज આપણે જોઈશું ધોરણ 10 એકમ કસોટી 3 જેના કુલ માર્ક્સ છે 25, એટલે કે કુલ ગુણ છે 25, જેનું સોલ્યુશન જોઈશું। હવે એની અંદર 4 વિભાગ આપેલા છે, જેમાં પહેલો વિભાગ છે એ, જેની અંદર તમને 4 પ્રશ્નો કુલ ટોટલ પૂછવામાં આવેલા છે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે, એટલે કે 1 ગુણ છે। જોઈએ આપણે એનું સોલ્યુશનની અંદર પહેલો પ્રશ્ન 1 તમને શું આપેલો છે તો કે ચેપ્ટર નંબર 2 નો છે। કયો તો કે બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x નો આલેખ નીચે આકૃતિમાં આપેલ છે, જે આપણે અહીંયા દર્શાવેલી છે, બરાબર। તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો। એકદમ ઈઝી પ્રશ્ન છે। અહીંયા તમારે આલેખ કોનો આપેલો છે તો કે y બરાબર p ઓફ x। તો અહીંયા તમારે કયો અક્ષ જોવો, બરોબર। અહીંયા x અક્ષ આપેલો છે અને y અક્ષ આપેલો છે। અહીંયા તમે જોશો તો કે p ઓફ x, તો તમારે જોવાનો છે x અક્ષ। તો અહીંયા તમે જોશો કે વક્ર x અક્ષને 2 અલગ અલગ બિંદુની અંદર છેદે છે। તો એનો મતલબ એવો થયો કે y બરાબર p ઓફ x ના શૂન્યો કેટલા હશે? શૂન્યોની સંખ્યા તમને મળશે 2, બરાબર છે। આગળ બીજો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી તમને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે। દ્વિચલ સમીકરણ કયું છે તો કે 5x પ્લસ 3y બરાબર 5 નો એક ઉકેલ જણાવો। અહીંયા તમને 4 ઓપ્શન અલગ અલગ રીતે આપેલા છે। પહેલો છે 1 0 2 1 -1 -2 0 અને 1। અહીંયા કંઈ કરવાનું નથી, તમારે એક જ વસ્તુ જવાબ ઉપરથી જવાનું છે। સમીકરણની અંદર અલગ અલગ કિંમતો મૂકો, તમને જવાબ મળશે। કઈ રીતે તો જોશો। અહીંયા તમારું સમીકરણ છે 5x પ્લસ 3y બરાબર 5, બરાબર છે। અહીંયા તમે પહેલો ઓપ્શન જોશો કે 1 અને 0 આપેલા છે। અહીંયા પહેલો અક્ષ જે છે તમારો x છે, બીજો અક્ષ છે તમારો y છે। અહીંયા x ની જગ્યાએ તમે કિંમત મૂકો તો કેટલા મૂકશો? 1 પ્લસ 3 અને y ની જગ્યાએ મૂકશો શું? 0 બરાબર 5। તો અહીંયા જોશો તો કે 5 પ્લસ 3 ની સાથે 0 નો ગુણાકાર થશે, એટલે કે 0 બરાબર 5 માટે 5 બરાબર 5 જે શક્ય છે, એટલે કે સાચું છે, બરાબર। તો આપણો આ સમીકરણનો ઉકેલ કયો તમને મળશે? 1 અને 0, બરાબર છે। હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 ની અંદર તમને આપેલું છે એક સમાંતર શ્રેણી આપેલી છે અને તમને તેનો સામાન્ય તફાવત, જેને આપણે d વડે, સ્મોલ d વડે દર્શાવીએ છીએ, બરાબર, એ તમને શોધવાનો કહેલો છે। એ પણ એકદમ ઈઝી જ છે। આપણે જોઈએ, તમને એક સમાંતર શ્રેણી કઈ આપેલી છે તો કે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2 અને -3/2 આ રીતે એક તમને સમાંતર શ્રેણી આપેલી છે, બરાબર। હવે આપણે એનો સામાન્ય તફાવત શોધવાનો છે। તો અહીંયા આપણને ખ્યાલ છે કે કોઈ પણ સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ એને આપણે a1 વડે દર્શાવીએ છીએ અને બીજું પદ એને a2 વડે। એ જ રીતે આગળ તમે પદોને દર્શાવી શકો, પરંતુ આપણે સામાન્ય તફાવત શોધવા માટે સૂત્ર કયું? એકદમ ઈઝી, સામાન્ય તફાવત d બરાબર a2 -a1 કરીએ, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે તમને શું મળી જશે? સામાન્ય તફાવત। એકદમ ઈઝી છે। 1/2 -3/2। અહીંયા તમે જોશો છેદ સરખો છે એટલે લસા તમને 2 મળી જશે। અહીંયા 1 -3 થશે, 1 માંથી 3 જાય એટલે -2 વધશે, /2 એટલે તમારો જવાબ આવશે -1। તો તમે જોશો કે જે આપેલી તમારી સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત કેટલો મળે છે? -1। આગળ પ્રશ્ન નંબર 4।
જેમાં તમારે એક બિંદુ આપેલું છે અને બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર શોધવાનું કહેલું છે. બિંદુ તમારું છે 4 અને -3. તમે જોશો એક્સ અક્ષ અને વાય અક્ષને આપણે દર્શાવીએ. એક્સ અક્ષ આયરો વાય અક્ષ, બરાબર. અહીંયા તમે એ બિંદુઓ દર્શાવો તો 1 2 3 4 આગળ જતા રહીએ, બરાબર. આપણે બિંદુ દર્શાવવાનું છે 4 અને -3, -1 -2. ચલો થોડીક લાઈન આગળ ખેંચી લઈએ. -3. તો હવે આપણે જોશો માઇનસ આપણું બિંદુ છે 4 અને -3. આ બિંદુ તમને આપેલું છે જેનું એક્સ અક્ષથી લંબ અંતર શોધવાનું કહેલું છે. અહીંયા તમે જોશો આ બિંદુ તમને કયા ચરણમાં મળે? તમે જોશો પહેલો અક્ષ ધન છે અને બીજો અક્ષ ઋણ છે. એટલે પહેલો એક્સ અક્ષ છે એ ધન છે અને બીજો વાય આમ છે તમારો એ શું છે? ઋણ છે. તો તમે જોશો તો અહીંયા તમને મળશે આટલે તમારું બિંદુ હશે. કયું? 4 અને -3. હવે અહીંયા જોવાનું ખાસ એ છે કે તમને એક્સ અક્ષથી કહેલું છે કે વાય અક્ષથી. તમને શું આપેલું છે? એક્સ અક્ષથી લંબ અંતર એટલે કે સીધું અંતર. એક્સ અક્ષને લંબ કયું બનશે? તો કે આ ભાગ બનશે. તો આ ભાગ કેટલો હશે? તો કે -3. કેટલો હશે? -3. પરંતુ અંતર છે એટલે હંમેશા કેવું હોય? ધન હોય. એટલા માટે અહીંયા -3 જેને માનાંકમાં મૂકીએ છીએ આપણે, અને -3 એટલે તમારો જવાબ કેટલો આવશે? 3. તો કે એક્સ અક્ષથી 4 અને -3 બિંદુથી બિંદુનું લંબ અંતર કેટલું હશે? તો કે 3 એકમ હશે. મિત્રો વિભાગ બી એની અંદર પણ તમને 4 પ્રશ્નો આપેલા છે કુલ, જેમાં પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પ્રશ્ન નંબર 5 છે બહુપદી તમને આપેલી છે x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો. સહગુણકો એટલે સાથે ગુણાયેલો. સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સૌપ્રથમ આપણે જોઈએ અહીં બહુપદી તમને કયા ફોર્મની અંદર આપેલી છે? તો કે x² - 3. તો અહીં લખીએ આપણે, અહીં આપેલી બહુપદી p ઓફ x બરાબર x² - 3 છે. હવે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ બહુપદીના શૂન્યો શોધવા હોય તો આપણે શું લખીએ? કે જે આપેલી બહુપદી છે એના બરાબર શું લઈશું? શૂન્ય લઈશું. એટલે આપણને શું મળશે? શૂન્યો મળશે, બરાબર. અહીં શૂન્યો શોધવા માટે p ઓફ x બરાબર 0 લેતા, બરાબર. ઓકે, તો p ઓફ x બરાબર શું છે? x² - 3 બરાબર 0. હવે તમને ખ્યાલ હોય તો અહીંયા લખી શકાય x² માઇનસ અહીંયા 3 ને શું લખી શકાય? તો કે વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ લખી શકાય. જેથી વર્ગ અને વર્ગમૂળ અહીંયા 3નું વર્ગમૂળ એટલે 3ની 1/2 ઘાત થાય અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે તમને જવાબ 3 પાછો મળશે. એટલે કે 3 જેને તમે શું લખી શકો? વર્ગમૂળમાં 3નો વર્ગ લખી શકો, બરાબર 0. હવે તમારું નિત્યસમ છે a² - b². તો એના અવયવ 2 પડશે. કયા કયા? તો a - b અને a + b. તો એના ઉપરથી આપણે જોઈએ તો શું મળશે? x - √3 અને બીજા કૌંસમાં મળશે x + √3 = 0. અહીંયા પહેલા સમીકરણને લખીએ તો x - √3 બરાબર 0 અને x + √3 બરાબર 0. માટે તમને મળશે x બરાબર √3 1 મળશે અને x બરાબર અહીંયા તમને મળશે -√3. તમે સીધી જ રીતે લખવું હોય તો અહીંયા 3 ને પેલી બાજુ લઈ જાઓ અને પછી વર્ગમૂળ કરી અને પણ લખી શકો છો. તમને 2 શૂન્યો મળ્યા. કયા કયા? તો કે વર્ગમૂળમાં 3 અને એક માઇનસ વર્ગમૂળમાં 3. તો તમારો અહીંયા આટલા સુધીનો દાખલો પૂરો થાય કે શૂન્યો શોધો. હવે શું કરવાનું છે? એના જે શૂન્યો મળ્યા એનો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે, બરાબર. તો અહીંયા જોઈએ આગળ
સૌપ્રથમ શું કરીશું? શૂન્યોનો સરવાળો કરીશું. શૂન્યોનો સરવાળો. બરાબર. તો અહીંયા જુઓ કે શૂન્યોનો કયા કયા મળે આપણને? વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 3. તો અહીંયા સરવાળો કરીએ. વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3. હવે અહીંયા વર્ગમૂળમાં 3 માઇનસ પ્લસ માઇનસ થશે એટલે કે વર્ગમૂળમાં 3. અહીંયા તમારો જવાબ આવશે 0, જેને તમે શું લખી શકો? 0 ભાગ્યા 1 લખી શકાય. અહીં તમે જોશો અહીંયા તમને બે પદની અંદર બહુપદી આપેલી છે. એનું જો તમારે વ્યાપક સ્વરૂપ લખવું હોય તો કયું થાય? x² - 3નું વ્યાપક સ્વરૂપ કયું થશે? તો કે x² + 0x - 3 થાય. બરાબર છે. તો અહીંયા તમે જોશો કે 0 એટલે કોનો સહગુણક થાય? x નો સહગુણક. એટલે આવું લખવું હોય તો -0 લખો તો પણ ચાલે. તો અહીંયા શું લખાશે? x નો સહગુણક ભાગ્યા 1. 1 એટલે x ના વર્ગનો સહગુણક. x ના વર્ગનો સહગુણક. બરાબર છે. તો અહીંયા એક વસ્તુ શૂન્યોના સરવાળાનો સંબંધ ચકાસી લીધો. હવે આપણે શૂન્યોનો ગુણાકાર કરીએ. શૂન્યોનો ગુણાકાર. તો ચલો શૂન્યોનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ. તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 3. હવે આનો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે -3. શું મળશે? -3, જેને તમે કઈ રીતે લખી શકો? -3 ભાગ્યા 1 રીતે પણ તમે લખી શકો. અહીંયા -3 એ તમે અહીંયા સમીકરણમાં જુઓ તો શું છે? છેલ્લું અહીંયા તમે જોશો અહીંયા x² એનો સહગુણક 1 છે, x નો સહગુણક 0 છે અને છેલ્લે તમારું અચળ પદ છે. બરાબર. તો અહીંયા -3 એ શું છે? અચળ પદ ભાગ્યા 1 એટલે શું લખાશે? x ના વર્ગનો સહગુણક. તો અહીંયા આ તમારો દાખલો પૂરો થાય છે. એટલે કે અહીંયા તમે શું કર્યું? તો કે પહેલાં શૂન્યો શોધ્યા, શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો એટલે કે શૂન્યોનો સરવાળો કર્યો તો તમને એના સહગુણકો વચ્ચેનો સંબંધ તમને એને અહીંયા અંદર જોવા મળે છે. હવે જોઈએ આપણે આગળ દાખલા નંબર 6, જેમાં તમને શું આપેલું છે? દાખલા નંબર 6 જોઈએ, જેની અંદર તમને બે સમીકરણ આપેલા છે અને એ સમીકરણનો ઉકેલ લોપની રીતથી શોધવાનું કહેલું છે. હવે યાદ હોય તો લોપ એટલે શું? તો કોઈ પણ એક ચલને કાઢી નાખવો. બે સમીકરણ જે તમને આપેલા છે, દ્વિચલ સુરેખ સમીકરણ જે તમને આપેલા છે, એની અંદરથી શું કરીશું? એક ચલનો લોપ કરીશું એટલે એક ચલની તમને કિંમત મળશે અને એ ચલની કિંમત મળે એને તમે કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે બીજા ચલની કિંમત તમને મળશે. અહીંયા તમને આપેલું છે કે x + y બરાબર 5, જે તમારું પહેલું સમીકરણ છે, અને બીજું સમીકરણ આપેલું છે 2x - 3y બરાબર 4. આ તમને બીજું સમીકરણ આપેલું છે. હવે આપણે શું કરીએ? તો કે પ્રથમ સમીકરણ છે, અહીંયા સહગુણકો સરખા આપેલા નથી. તો આપણે એક કામ કરીએ, પહેલું જે સમીકરણ છે એને 2 વડે ગુણી લઈએ. કે સમીકરણ 1 ને 2 વડે ગુણી. હવે આગળ ક્રિયા શું કરવી છે એ અહીંયા આપણે જોઈએ. પહેલાં સમીકરણ 1 ને 2 વડે ગુણીએ. શું બનશે? 2x + 2y બરાબર 5 × 2 એટલે કેટલા થશે? 10. બરાબર છે. ઓકે. હવે જોઈએ
અહીંયા બીજા સમીકરણની અંદર 2x એ કેવા છે? ધન છે, બરાબર. તો અને પહેલા સમીકરણમાં આપણને જે 2x મળ્યા એ પણ કેવા છે? ધન છે. સરખા થઈ ગયા છે. તો હવે શું કરીશું? બાદબાકી. તો 2x માંથી 2x જશે એટલે એક ચલનો શું થઈ જશે? લોપ થઈ જશે, બરાબર. તો એટલા માટે આપણે શું કરીશું કે સમીકરણ 1 ને 2 વડે ગુણી હવે શું કરીએ તો કે સમીકરણ 1 માઇનસ 2 કરતા. ઓકે, તો હવે બીજું સમીકરણ પહેલાં લખી દઈએ. 2x માઇનસ 3y અને આ 4. હવે શું કરીશું? બાદબાકી. તો અહીંયા ચિહ્ન ધન થઈ જશે, અહીંયા ઋણ થશે. 2x માંથી 2x જશે એટલે એ ચલ તમારો નીકળી જશે. અહીંયા 2x અને અહીંયા હવે 3y જે છે એ કેવા થઈ ગયા છે? ધન. એટલે 3y પ્લસ 2y એટલે કેટલા થશે? 5y. અને અહીંયા જોશો 10 માંથી 4 જશે એટલે વધશે 6. તો અહીંયા y બરાબર તમને 6/5 જવાબ મળશે. હવે સીધી સિમ્પલ એક ચલની કિંમત મળી ગઈ છે. કોઈ પણ એક સમીકરણની અંદર yની કિંમત મૂકી દો એટલે તમને xની કિંમત મળી જશે. પહેલું સમીકરણ સહેલું છે, બરાબર. સમીકરણ 1 માં y બરાબર કેટલી કિંમત મળી? 6/5. 6/5 કિંમત મૂકતા, ચલો મૂકીએ. કોની જગ્યાએ મૂકીશું? yની જગ્યાએ. તો કે x પ્લસ 6ની જગ્યાએ કેટલા મૂકીશું? 6/5. 6/5 બરાબર 5. ઓકે, હવે 6/5 જે અચળ સંખ્યા છે એને પેલી બાજુ લઈ જઈએ એટલે શું થશે? માઇનસ. તો 5 ઓછા 6/5. ચલો લસા લઈએ. 5 × 5 25. 25 માઇનસ 6 અને છેદમાં હવે રહેશે 5. તો x બરાબર 25 માંથી 6 જશે એટલે વધશે 19/5. તો અહીંયા તમને ઉકેલ મળે છે. આ રીતે લખવાનું રહેશે કે ઉકેલ x y બરાબર xની કિંમત 19/5 અને yની કિંમત તમને મળી હતી 6/5. ઓકે. દાખલા નંબર 7. આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. અહીંયા તમે જોશો 34 + 32 + 30 પ્લસ અપ ટુ +10. આ તમને સમાંતર શ્રેણી આપેલી છે. તમારે આ સમાંતર શ્રેણીના સરવાળો શોધવાનું કહેલું છે. અહીંયા તમને પ્રથમ પદ આપેલું છે, અંતિમ પદ પણ તમને આપેલું છે. આ શ્રેણીની અંદર કેટલા પદ છે એ તમને આપેલું નથી. તો અહીંયા પહેલાં જોઈએ આપણે કે પ્રથમ પદ a બરાબર કેટલા છે? 34, બરાબર. અને અંતિમ પદ l વડે પણ દર્શાવાય અથવા તો an વડે પણ તમે દર્શાવી શકો છો. એ તમને આપેલું છે 10. અહીંયા સામાન્ય તફાવત આપણે શોધવો હોય તો શોધી શકીએ. સામાન્ય તફાવત d બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે તમને સામાન્ય તફાવત મળશે 32 - 34 એટલે કે -2, જે તમારો d એટલે કે સામાન્ય તફાવત છે. અહીંયા આપણે કુલ ટોટલ આપેલી શ્રેણીના સૌ પ્રથમ શું કરીશું? પદ શોધીશું. એના માટે સૂત્ર છે an બરાબર શું આવશે? a + n - 1 × d. ચલો an બરાબર કેટલા આવેલા છે? તો કે 10. a બરાબર 34, n જે તમારે શોધવાનો છે 1 અને d ની જગ્યાએ તમને મળ્યા -2, બરાબર. 10 ની જગ્યાએ 10, 34. અહીંયા -2 નો અહીંયા ગુણાકાર કરીએ તો -2 × n એટલે -2n થશે. માઇનસ પ્લસ એટલે 2 થશે, બરાબર. -2n છે એને હું આ બાજુ લાવું છું એટલે એ થઈ જશે ધન થશે. અને આ 10 છે એને પેલી બાજુ લાવું છું પણ એની અંદર પહેલાં 34 + 2 એટલે થઈ જશે તમારા 36 અને 10 પેલી બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 2n બરાબર મળશે તમને 26
એટલે કે n બરાબર મળશે 2 અહીંયા ભાગાકારમાં જશે 26/2 એટલે તમારો જવાબ આવશે 13. તો અહીંયા આપેલી જે તમારી સમાંતર શ્રેણી છે એની અંદર કુલ કેટલા પદ હશે? n બરાબર 13. તમને કુલ પદ 13 મળ્યા. બરાબર. હવે આપેલી સમાંતર શ્રેણીનો સરવાળો જેને આપણે Sn વડે દર્શાવીએ છીએ. તો અહીંયા Sn બરાબર સૂત્ર આપણે લખીશું n/2 કૌંસમાં a પ્લસ l. એલની જગ્યાએ તમે બીજું શું લખી શકો છો? an પણ લખી શકો છો. એટલે કે આપેલી શ્રેણીનું nમું પદ. બરાબર. તો અહીંયા આપણે કેટલા પદનો સરવાળો છે? તો કે એની જગ્યાએ કેટલા આપેલા છે? 13. તો 13 પદનો સરવાળો તમારે શોધવાનો છે. તો કે S13 બરાબર 13/2. અહીંયા એની જગ્યાએ તમને પ્રથમ પદ કેટલું આપેલું છે? 34 અને અંતિમ પદ કેટલું છે? 10. બસ હવે તો ગુણાકાર અને સરવાળો 13/2. ચલો અહીંયા 34 અને 10 44. 22 દુના 44. 22 અને 13 નો ગુણાકાર કરો કેટલો થશે? 220 અને 66. 286. તો S13 એટલે કે આપેલી શ્રેણીના 13 પદોનો સરવાળો તમને કેટલો મળશે? 286. ઓકે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. બિંદુઓ તમને આપેલા છે 2, 4 અને -3 અને બીજું આપેલું છે 8 અને 5 ને જે જોડતો જે રેખાખંડ બનશે એનું 3/1 એટલે કે 3/1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા એ જે રેખાખંડ છે એનું 3/1 ગુણોત્તરની અંદર અંતઃ વિભાજન એટલે કે અંદરથી 2 ટુકડા પાડે છે એ બિંદુના યામ શોધવાના તમને કહેલું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે એ x1 y1 બરાબર 4 - 3 અને બી x2 y2 બરાબર 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3/1 એના બરાબર ધારીએ આપણે m/n એટલે કે m/n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ધારી લીધું છે આપણે. P x અને y છે. બરાબર. શું કર્યું? તો અહીંયા જે તમને બિંદુ આપેલું હતું એનો પહેલો યામ એટલે કે x1 અને બીજો છે એટલે y1. એ જ રીતે આનું નામ આપી દીધું x2 અને y2 ની જગ્યાએ તમને કયા મળશે? 8 અને 5. એને જોડતો જે રેખાખંડ મળશે 3/1 એનો આપણે ગુણોત્તર ધારી લીધો m/n. ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું છે? PXY છે. તો આપણા પાસે સૂત્ર સીધું સૂત્ર છે. બરાબર. તો વિભાજન કરતા બિંદુ P ના યામ એટલે કે x અને y એના બરાબર સૂત્ર તમારું છે mx2 + nx1 અપોન m+n અને બીજું છે y યામ માટે my2 + ny1 અપોન m+n. એકદમ સિમ્પલ જ છે. ગણતરી ખાલી કરવાની છે. ચલો અહીંયા મૂકીએ. તો કે m અહીંયા તમે ગુણોત્તર જોશો m/n તો m ની જગ્યાએ કેટલા લખાય? તો કે 3 અને n ની જગ્યાએ કેટલા લખીશું? 1. બરાબર છે. તો m ની જગ્યાએ લખીએ 3. x2 જોશો તમે કેટલા મળે છે? 8 પ્લસ n ની જગ્યાએ કેટલા લખીશું? 1. x1 ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 4 અને m+n એટલે 3 + 1. એના એ જ રીતે અહીંયા લખીએ તો કે 3 y2 ની જગ્યાએ કેટલા લખીશું? 5 પ્લસ n ની જગ્યાએ 1
અને y1ની જગ્યાએ લખીશું -3. નીચે સેમ જ રહેશે 3 + 1. ઓકે, તો હવે સાદુરૂપ આપીએ. 3 × 8 24 પ્લસ 4 × 4 ભાગ્યા 3 ને 1 4. ઓકે, 3 × 5 15 માઇનસ અને પ્લસ છે એટલે માઇનસ આવશે. 3 × 1 એટલે -3 થશે અને છેદમાં તમારા આવશે 4. 24 + 4 એટલે કે 28 મળશે. એટલે કે 28 ભાગ્યા 4 મળશે અને અહીંયા 15માંથી 3 જશે એટલે કે 12 ભાગ્યા 4 મળશે. તો એનો તમારો જવાબ તમને મળશે 28 ભાગ્યા 4 એટલે કે 7 અને 12 ભાગ્યા 4 એટલે કે 3. બરાબર. તો અહીંયા જે બે બિંદુઓ તમને આપેલા હતા અને રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં જે વિભાજન કરતા બિંદુ હતું P, જે આપણે ધાર્યું હતું, એના યામ એટલે કે વિભાજન કરતા બિંદુના યામ કેટલા હશે? તો કે 7 અને 3 હશે. જોઈએ વિભાગ C, જેમાં તમને 3 પ્રશ્ન આપવામાં આવેલા છે, જેમાં પ્રત્યેકના 3 ગુણ આપેલા છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ, જેમાં તમને પહેલી એક બહુપદી આપેલી છે અને એક બીજી બહુપદી આપેલી છે. પહેલી બહુપદીને બીજી બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. એકદમ સિમ્પલ છે. આગળ ભાગાકાર તમે ધોરણ 9ની અંદર પણ કરતા આવ્યા છો. બરાબર. લખીએ આપણે. જે બહુપદી છે 3x² ઘન 3x³ પ્લસ x² પ્લસ 2x પ્લસ 5. બરાબર છે. હવે બીજી બહુપદી તમે જુઓ તો જેમાં અચળ પદ પહેલાં આપેલું છે, પછી 1 ઘાતવાળું પદ આપેલું છે, પછી 2 ઘાતવાળું પદ આપેલું છે. તો આપણે સૌથી પહેલાં શું લખીશું? 2 ઘાતવાળું પદ લખીશું. x² પ્લસ 2x પ્લસ 1. હવે સિમ્પલ આપણે જેમ ભાગાકાર કરતા હતા એ જ રીતે ભાગાકાર કરતા જઈએ. અહીંયા જુઓ તમે, x² આપણી પાસે જ છે, અહીંયા x નો ઘન આપણે જોઈએ છીએ. બીજી વસ્તુ કે આગળ સહગુણક પણ કેટલો છે? 3 છે. તો અહીંયા x² ને કેટલા વડે ગુણીશું જેથી અહીંયા આપણને 3x નો ઘન મળે. બરાબર. એક તો 3 તો જોઈશે જ. અહીંયા 3 વખત x છે, અહીંયા 2 વખત આપણી પાસે છે, તો 1 વખત x ની પણ જરૂર પડશે. તો હવે ગુણી લઈએ. 3 × 1 એટલે 3, એટલે કે 3x × x² એટલે તમારું થઈ જશે 3x નો ઘન. બરાબર. હવે આગળ બીજું પદ ધન છે. 2x × 3x એટલે થશે તમારા 2 × 3 એટલે 6x². આગળ 1 × 3x એટલે થશે તમારા 3x. હવે આગળ ભાગાકારની અંદર તો શું કરવાનું હોય? બાદબાકી. ચલો અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ, આ પણ માઇનસ. ચલો અહીંયા 3x ના ઘનમાંથી 3x નો ઘન જશે એટલે કે 0 થશે. અહીંયા જોશો તો કે -6x² છે અને અહીંયા +x² છે, એટલે તમારી પાસે કેટલા વધશે? તો કે -5x² વધે. અહીંયા તમે જોશો -3x છે, +2x છે, એટલે કે -x વધશે અને ઉપરથી આપણે જે 5 હતા એને ઉતારી દઈએ છીએ. હવે આગળ કેટલા જોઈશે આપણે એ જોવાનું છે. x² ઓલરેડી આપણી પાસે છે જ. બરાબર. તો આપણા પાસે કેટલા જોઈશે? હવે ખાલી -5ની જરૂર છે. અહીંયા લખીએ. -5 વડે એનો ગુણાકાર કરીએ તો પદ મળશે તમને -5x² પ્લસ માઇનસ -2 × 5 એટલે કે 10 અને x એટલે કે 10x થશે. આગળ જોઈએ. પ્લસ માઇનસ -1 × 5 -5. અહીંયા જોઈએ હવે તો આ પદ થશે તમારું ધન થશે, આ પણ ધન થશે અને આ પણ ધન થશે. બરાબર. તો +5x², અહીંયા -5x² છે એટલે કે એ પદ 0 થઈ જશે. અહીંયા જોશો +10x છે, અહીંયા -x છે, એટલે તમારા વધશે કેટલા? 9x. અહીંયા +5 છે, આ પણ +5 એટલે 5 અને 5 થશે તમારા 10. તો અહીંયા તમારું સાદું રૂપ પૂરું થયું. તો અહીંયા તમને ભાગફળમાં શું મળે?
3x - 5 શેષ બહુપદી શું મળશે તમને 9x + 10. આગળ જોઈએ દાખલા નંબર 10 જેમાં તમને આપેલું છે ટીવી સેટના એક ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી બનાવે અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન વધતી હોવી જોઈએ. હવે આના ઉપરથી તમને થોડોક ખ્યાલ આવી જવો જોઈએ કે આ સમાંતર શ્રેણીનો દાખલો તમને આપેલો છે. બરાબર. ત્રીજા વર્ષે 600 ટીવી એનો મતલબ શું થયું કે જે તમારી સમાંતર શ્રેણી હશે એનું ત્રીજું પદ એ કેટલું હશે 600 હશે અને 7મા વર્ષે એટલે કે 7મું પદ હશે એ કેટલું હશે 700 હશે. બરાબર. આપણે લખીએ A3 બરાબર 600 અને A7 બરાબર 700. હવે આગળ તમને દાખલામાં શું કહેલું છે તો કે પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે અહીંયા A3 એનો મતલબ શું થયો કે ત્રીજા વર્ષનું ઉત્પાદન કેટલું હતું 600 ટીવીનું હતું અને એ જ રીતે 7મા વર્ષે ટીવીનું ઉત્પાદન કેટલું હતું 700 હતું. બરાબર. તો તમારે પહેલાં પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધવાનું છે એટલે કે સમાંતર શ્રેણીનું તમારે પ્રથમ પદ શોધવાનું છે. આપણા પાસે એક સૂત્ર છે અહીંયા આને હું લઈ લઉં છું AM તરીકે AM વડે અને આને AN વડે દર્શાવું છું એટલે કે AM બરાબર 600 અને આને દર્શાવું છું AN બરાબર 700. બરાબર. હવે સામાન્ય તફાવત શોધવા માટે એક સૂત્ર છે D બરાબર AM - AN અપોન M - N. બરાબર છે. તો જુઓ હવે AM બરાબર હું કેટલા લખીશ 600 - AN બરાબર કેટલા લખીશ 700. હવે અહીંયા જુઓ M - N તો અહીંયા M ની જગ્યાએ કેટલા હશે 3 હશે માઇનસ N ની જગ્યાએ અહીંયા જુઓ તો કેટલા હશે 7 હશે. બરાબર. 600 માંથી 700 જશે એટલે કે -100. 3 માંથી 7 જશે એટલે કે -4 એટલે તમારો જવાબ આવશે +25. એનો મતલબ એવો થયો કે તમને D બરાબર માટે D બરાબર એટલે કે સામાન્ય તફાવત તમને મળી ગયો કેટલો 25. બરાબર. હવે આપણું જે અહીંયા A3 બરાબર 600 છે અને A7 બરાબર 700 છે આ બંનેમાંથી કોઈ પણ એકના અંદર તમે ઉપયોગ કરી એટલે કે ડીની કિંમત મૂકી અને તમને A મળી જશે. શું મળશે A પણ મળી જશે અને N પણ મળી જશે. હવે શોધીએ આપણે. આપણા પાસે સૂત્ર છે Nમાં પદ માટે કયું AN બરાબર A + n - 1 × D. બરાબર. ચલો AN ની જગ્યાએ અહીંયા આપણે આ AN બરાબર લીધા છે 700 તો અહીંયા હું એ લખી દઉં છું 700 બરાબર A તો આપણા પાસે છે નહીં પ્લસ N ની જગ્યાએ AN ની જગ્યાએ 700 એટલે N ની જગ્યાએ કેટલા હતા તો કે 7 તો કે 7 - 1 અને D ની જગ્યાએ તમને કિંમત મળી છે કેટલી તો કે 25. 700 બરાબર A પ્લસ 7 માંથી 1 જશે એટલે કે 6 વધશે 6 × 25 એટલે કે 150. હવે 150 ને આ બાજુ લઈશું એટલે કે 700 માંથી માઇનસ થશે તો A બરાબર તમને મળશે 700 - 150 એટલે કે 550. હવે A એટલે તમારી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. તો તમારો પહેલા પ્રશ્નનો તમને જવાબ મળી જાય છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું હશે 550. તો અહીંયા લખીશું આપણે પ્રથમ વર્ષનું ટીવીનું ઉત્પાદન કેટલું હશે તો કે 550 હશે. ઓકે. તો હવે તમને પ્રથમ પદ મળી ગયું છે એટલે કે A બરાબર મળી ગયા D બરાબર પણ મળી ગયા છે.
હવે તમારે બીજા અને ત્રીજા પ્રશ્નનું સોલ્યુશન એકદમ ઇઝી રીતે થઈ જશે. અહીં આપણને પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે એ 550 મળ્યા અને ડી એટલે કે સામાન્ય તફાવત, જે સમાંતર શ્રેણી આપણી ટીવીની જે બને છે એની અંદર ડી એટલે કે સામાન્ય તફાવત આપણને મળે છે 25. હવે બીજો પ્રશ્ન છે 10મા વર્ષનું ઉત્પાદન શોધવાનું છે, એટલે કે n બરાબર તમને કેટલા આપેલા છે? 10 આપેલા છે. અહીંયા n બરાબર કેટલા હશે? 10 બરાબર છે. તો એ n બરાબર આપણા પાસે સૂત્ર છે a પ્લસ n-1 ઇન્ટુ ડી. 10મા વર્ષનું ઉત્પાદન શોધવાનું એટલે કે 10મું પદ શોધવાનું છે આપણે. તો એ 10 એની જગ્યાએ આપણને મળ્યા હતા કેટલા? 550 પ્લસ એનની જગ્યાએ કેટલા લખ્યા? 10 માઇનસ 1 અને ડીની જગ્યાએ આપણને મળ્યા છે 25. 550ની જગ્યાએ 550 પ્લસ અહીંયા કેટલા મળશે? 9 ગુણ્યા 25 એટલે થશે 225. બંનેનો સરવાળો કરી દઈએ. 5 7 7 એટલે કેટલા થશે? 775. એ શું હશે? તમારું 10મા વર્ષનું ઉત્પાદન હશે. બરાબર, એ 10 એટલે કે 10મા વર્ષનું ઉત્પાદન હશે. હવે આગળ ત્રીજો પ્રશ્ન થોડોક અલગ છે, ખાલી સમજવાનો છે. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત એટલે એ પહેલું વર્ષ, બીજું વર્ષ એમ કરતાં કરતાં 7મા વર્ષ સુધીની કુલ ટોટલ ટીવી, એટલે અહીંયા તમારે પદનો સરવાળો એટલે કે SN વાળું સૂત્ર તમારે વાપરવાનું રહેશે. પણ પ્રથમ કેટલા વર્ષ? 7 વર્ષ એટલે કે n બરાબર કેટલા થશે? 7. બરાબર છે. તો અહીં n બરાબર કેટલા હશે? 7. પ્રથમ પદ તમને આપેલું છે એ બરાબર તો 550 છે અને ડી બરાબર તમને મળેલા છે કેટલા? 25. બરાબર. તો પ્રથમ લખીએ આપણે, પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર ઉપરથી આપણને મળી જશે. તો પહેલાં 7 વર્ષનું ઉત્પાદન શોધવાનું છે એટલે કે S7 એવું લખવું હોય તો પણ ચાલે. તો અહીંયા લખીએ 7/2 એની જગ્યાએ 550 પ્લસ એનની જગ્યાએ 7 ઓછા 1 ડીની જગ્યાએ તમને મળેલા છે 25. બસ સાદું રૂપ આપો એટલે જવાબ 550 ગુણ્યા 2 55 દુના 110 અને 0. બરાબર. અહીંયા વધશે 7 ઓછા 1 એટલે કેટલા થશે? 6. 6 ગુણ્યા 25 એટલે 150. બસ હવે સરવાળો કરો અને ગુણાકાર કરો. કેટલા થશે? 1250. 1250 ભાગ્યા 2 એટલે 7 ગુણ્યા 625. અહીંયા ગુણાકાર કરશો એટલે 7 પંચા 35 નો 5 વધી 3 7 દુ 14 14 અને 3 17 17 નો 7 વધી 1 7 છક 42 અને 1 43. ઓકે. તો પ્રથમ 7 વર્ષની અંદર કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી મળશે તમને? 4375. ઓકે. આગળ દાખલા નંબર 11. આપેલ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને 3 શિરોબિંદુ આપેલા છે, 2 3, -1 0, 2 અને -4. આપણે પહેલું બિંદુ છે એને x1 y1 તરીકે ઓળખીએ, બીજું છે x2 y2 અને ત્રીજું છે x3 અને y3 તરીકે ઓળખીએ. બરાબર છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર છે, સૂત્રની અંદર કિંમત મૂકો, જવાબ અને 3 માર્ક્સ રોકડા. ઓકે. જુઓ હવે 1/2 માનાંક. હવે માનાંક કેમ આવે છે? તો અહીંયા ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ ક્યારે પણ ઋણ ના હોઈ શકે એટલા માટે. બરાબર કે માનાંકમાંથી કોઈ પણ કિંમત બહાર નીકળશે એટલે શું થઈ જશે? ધન થઈ જશે. બરાબર. x1 ઇન્ટુ y2 ઓછા y3 પ્લસ x2 y3 ઓછા y1 પ્લસ x3 કૌંસમાં y1 ઓછા y2 અને માનાંક પૂરો. આ સૂત્ર છે તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. અહીંયા હવે શું કરવાનું છે? આની અંદરથી જોઈ અને કિંમતો લખો, સાદું રૂપ આપો, જવાબ શું મળશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. જોઈએ હવે
1/2 માનાંક x1 ની જગ્યાએ કેટલા લખીશું 2 y2 ની જગ્યાએ કેટલા આવશે 0 માઇનસ y3 ની જગ્યાએ -4 તો અહીંયા -4 લખીશું એટલે માઇનસ માઇનસ +4 કરી નાખું ઓકે પ્લસ x2 ની જગ્યાએ કેટલા આવશે -1 અહીંયા y3 ની જગ્યાએ કેટલા આવશે -4 અને y1 ની જગ્યાએ કેટલા આવશે 3 પ્લસ x3 એટલે કેટલા 2 y1 એટલે કેટલા 3 મળશે તમને માઇનસ y2 ની જગ્યાએ કેટલા આવશે કે 0 ઓકે હવે કિંમત મૂકો સોરી 2 0 + 4 એટલે કે 4 વધશે અહીંયા -1 છે બંને માઇનસ થશે સરવાળો ચિહ્ન માઇનસનું -7 2 3 માંથી 0 જશે એટલે કે 3 1/2 8 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 7 એકા 7 અને પ્લસ 2 તરી 6 1/2 8 ને 7 15 15 ને 6 21 21/2 એકમ એ તમારું શું મળશે આપેલા શિરોબિંદુઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી જશે અને છેલ્લે દાખલા વિભાગ ડી જેમાં એક જ પ્રશ્ન આપેલો છે 4 ગુણનો છે બરાબર છે એ તમારી ચોપડીનો જ છે દાખલો સ્વાધ્યાય 3.6નો પ્રશ્ન બીજાનો 3જા નંબરનો દાખલો આપેલો છે જેની લિંક મેં નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ રાખેલી છે તમે એની અંદર પણ જોઈ શકો છો બરાબર છે જો આશા રાખું છું મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો તેને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારા તમામ વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે અસ્તુ